રાજકારણને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। જેઠાભાઈ ભરવાડ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર। વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઈ ભરવાડે આપી દીધું રાજીનામું। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને જેઠાભાઈએ પોતાનું રાજીનામું સોંપ્યું। વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આખરે જેઠાભાઈ ભરવાડે પોતાનું રાજીનામું આપી દીધું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, શું વધુ માહિતી? જેઠાભાઈ ભરવાડ એ શહેરા બેઠકના ધારાસભ્ય છે અને વિધાનસભાના ઉપાધ્યક્ષ હતા। તેમણે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપવાનું કારણ તેમણે જે પ્રદર્શિત કર્યું છે કારણ સામાજિક આપ્યું છે। સામાજિક કાર્યક્રમો અને સામાજિક રીતે વ્યસ્ત રહેતા હોવાના કારણે તેમણે આ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે। જો કે જેઠાભાઈ ભરવાડ એ સહકારી ક્ષેત્રના પણ ઘણા જ મોટા નેતા છે। સહકારી ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે અને એના કારણે પણ તેઓ વ્યસ્ત રહેતા હોય તે પણ હકીકત છે। આજે જે રાજીનામું આપ્યું છે અને હાલ જે માહિતી મળી રહી છે એ મુજબ તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપવા પાછળનું તેમણે જે કારણ દર્શાવ્યું છે એ કારણ સામાજિક વ્યસ્તતાના કારણે રાજીનામું આપ્યું હોવાનું સામે આવી રહ્યું છે। પૂનમ, હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ। તો ટૂંક સમયમાં હવે ઉપાધ્યક્ષની નિયુક્તિ પણ કરવામાં આવશે। જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું ધરી દીધું છે। રાજીનામાનું કારણ દર્શાવવામાં આવ્યું છે સામાજિક વ્યસ્તતા। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને જેઠાભાઈએ રાજીનામું સોંપી દીધું છે। સામાજિક રાજકીય કાર્યોમાં વ્યસ્ત હોવાનું કારણ આગળ ધરીને જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપી દીધું છે। જેઠાભાઈ ભરવાડ અનેક સહકારી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે, જેમણે રાજીનામું ધરી દેવા પાછળનું કારણ જણાવ્યું છે સામાજિક વ્યસ્તતા। શહેરાના ધારાસભ્ય પણ છે અને હવે જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપી દેતા વિધાનસભાના ઉપાધ્યક્ષનું પદ ખાલી પડ્યું અને ટૂંક સમયમાં ઉપાધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવશે। જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હોવાના મોટા સમાચાર। તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને સોંપ્યું રાજીનામું। હાલમાં આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે જેઠાભાઈ ભરવાડ। જેઠાભાઈ, આપે કયા કારણોસર રાજીનામું આપ્યું? કારણ શું? કોઈ કારણ એવું નથી। કારણમાં ફક્ત એવું છે કે ઘણી બધી સંસ્થાઓમાં હું કામ કરું છું અને મારી વ્યસ્તતા બહુ વધારે પડતી રહે છે। સમય બધી આપી નતો શકતો, જેના કારણે મેં સ્વેચ્છાએ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે। હવે આપ સહકારી સંસ્થા સાથે જ કાર્યરત રહેશો કે આપની કામગીરી આગળ કઈ રીતની રહેશે? મારી કામગીરી તો MLA થ્રુ મારી સંસ્થાઓ સહકારી સંસ્થાઓ છે, નાફેડ છે, બધામાં પૂર્ણતા સમય આપી અને વધારે સરસ કામ થાય એના માટે આ કાર્ય કર્યું છે મેં। જી જેઠાભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો જેઠાભાઈના જણાવ્યા અનુસાર તેઓ સહકારી મંડળીઓમાં પણ એટલી જ હદે કાર્યરત છે। ધારાસભ્ય તરીકેનું પોતાનું પદ પણ બખૂબી નિભાવી રહ્યા છે અને એના કારણે સમયનો અભાવ રહેતો હોવાથી તેમણે આ પદ પરથી વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું ધરી દીધું છે। હવે તેઓ અન્ય તેમની કામગીરીમાં યથાવત આગળ વધશે, પરંતુ વિધાનસભાના ઉપાધ્યક્ષનું પદ ખાલી પડતા એ પદ પર નવી નિયુક્તિ કરવામાં આવશે।